અકીર્તિકરણમ અનજ્જમ સયા સાહુગરહ નિચ્ચમ અદટ્ટાદાનમ અકીર્તિકરણમ અનજ્જમ સયા સાહુગરહ નિચ્ચમ. હવે એમાં અદટ્ટાદાન શબ્દ તમને ખબર છે, અકીર્તિકરણમ પણ ખબર પડશે. અકીર્તિ કરણમ કરવા વાળો, અને ગરહ નિજ્જમ ગરહા નિંદા કરવા વાળો છે, નિંદનીય છે. તો આપણે ધીરે ધીરે આટલા સુક્તિ ત્રિવેણીનું ઉત્તરાધીનનું પાઠ કરતા કરતા આપણને થોડું થોડું શબ્દનો અર્થ ધ્યાનમાં આવી શકે છે. તો એ કહેવા માંગે છે અદટ્ટાદાન. અદટ્ટાદાન એટલે જે આપવામાં આવ્યું નથી. અદટ્ટા આદાનમ, જે આપ્યું નથી. ન દત્તમ અદત્તમ, જે આપ્યું નથી એ લઈ લેવાનું. હવે તમને કોઈ આ એક સુક્તિ ત્રિવેણી ચોપડી આપે અને લીધી, તો પછી એ ચોરી નહીં, પણ કોઈ આપ્યું નથી ને એમને છે અને તમે ઉપાડી લીધી, તો આ શું થઈ ગયું? ચોરી થઈ ગઈ. તો અદટ્ટા દાનમ, જે આપવામાં આવ્યું નથી અને લેવામાં આવી ગયું, એ શું છે? અદટ્ટા દાન. એ અદટ્ટા દાન ચોરી જે છે એ અકીર્તિકરણમ, અપયશને કરવા વાળી છે, અપયશ વધારનારી છે. અને અનજ્જમ, અજ્જ આર્ય, અનજ્જમ જે આર્ય નથી, મતલબ સારું નથી, શ્રેયસ્કર નથી, અહિત કરવા વાળું છે, એ અનાર્ય કર્મ છે. અનજ્જમ અનાર્ય કર્મ છે. અને શું છે? સયા, સા બધા જ, સાહુ સારા વ્યક્તિ માટે, સાહુ એટલે સજ્જન વ્યક્તિ માટે, સાધુ પ્રકૃતિના લોકો માટે, એ હંમેશા માટે ગરહ નિજ્જમ, એને નિંદનીય છે. એ નિંદનીય કર્મ છે. એની કોઈ પ્રશંસા કરશે કે તમને કોઈ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે નથી, એવું નથી. તો અદટ્ટા દાન આ જે છે એ અકીર્તિકરણમ અનજ્જમ સયા સાહુગરહ નિજ્જમ. હવે ખ્યાલ આવ્યું એક એક શબ્દનું બરાબર? અદટ્ટા દાનમ જે ચોરી કર્મ છે, ચોરી કરવાનું કામ છે, એ અકીર્તિકરણમ તમારું અપયશ ફેલાવવા વાળી છે. યશાજી મહારાજ, હા, મધ્યાહન વંદામી અપ્રયશનો બીજો અર્થ શું થાય? કોનો અર્થ? શબ્દનો અર્થ અપ્રયશ. તમે કીધું ને અકીર્તિકરણમ, એ યશ, યશના વિપરીત ઉલટું અર્થમાં શબ્દ છે અપયશ, જેનો યશ ખતમ થઈ ગયો. ઓકે, હા, સમજી ગઈ. કીર્તિ, યશ, પ્રસિદ્ધિ, એને એના વિપરીત અર્થમાં છે અપયશ. ઓકે, થેન્ક યુ. યશાજી મહારાજ, મધ્યાહન વંદામી, આપણે અદટ્ટા દાનમાં જે આપણે ટ્રીઝ હોય અને એમાંથી કાંઈ લઈએ તો એને પૂછીએ વગર લઈએ તો એ અદટ્ટા દાન થાય? અદટ્ટા દાન એમાં શું છે? બે પ્રકારની વાત છે. એક, આપણે ઘરમાં વસ્તુ લાવીએ, ઘરમાં વસ્તુ આપણે કઈ લાવી અને તમે વિચારો આ મારી પર્સનલ યુઝ માટે છે, તો તમે એ રીતે રાખો. તમને એમ લાગે કે આ આખું ઘર વાપરી શકે છે, તો તમે એ રીતે રાખો. હવે જ્યારે તમે એ વસ્તુ એ વિચારો કે આ બધા માટે છે, પછી કોઈ પૂછા વગર લે તો એ ચોરી નહીં. પણ તમે પર્સનલ યુઝ માટે લાવી, એ તમારી થઈ ગઈ, તમારી રીતે તમે એને વાપરો, અને એ કોઈ બીજો વ્યક્તિ વગર પૂછે લે તો પછી એ અદટ્ટા દાન છે. તો યશાજી મહારાજ, ઝાડ પાસેથી કઈ લઈએ તો ઈ પણ શું છે? હવે એ ઝાડ જો કોઈના બીજાના માલકિયતનું હોય, બીજાના ઘરના આંગણામાં ઝાડ હોય અને એ આપણે લઈએ તો એ પણ ચોરી છે. હવે રોડ ઉપર જે ઝાડ લગાવવામાં આવ્યા છે એ ગવર્મેન્ટ દ્વારા લગાવવામાં આવ્યા છે,
એનો અધિકાર કોના પાસે છે? જે તમારા અધિકારમાં છે, જે તમારા સ્વામિત્વમાં છે, જેના માલિક તમે છો, એ વસ્તુ તમે લો તો ચોરી નથી. પણ જ્યાં તમારી માલકિયત નથી, અને એટલા માટે હવે આપણે રસ્તા ચાલતા કોઈ ઝાડના નીચે બેસી ગયા છાયામાં, અથવા ત્યાં આપણે વિચાર્યું કે ચાલો આપણે આજ રાતના આપણે અહીંયા જ રોકાઈ જાય, તો એ જગ્યા કોની છે? કોઈ માલકિયત નથી. તો પછી શું છે? જેવી રીતે અમારા સાધુ જીવનમાં જ છે એવું કે જ્યાં કોઈ નથી તો પછી કોની આજ્ઞા લેવાની? તો કે સિલિન્ડર સ્વામીની લો. એટલે કોઈ એક આ બધાનો કોઈ એક માલિક છે, પરમાત્મા છે, એ છે, એના આજ્ઞાથી તમે વિચરો. હવે કલ્પના કરો, હું નૈરોબી આવું, હવે અહીંયા હું રાજગીરમાં છું, મોટા તાઈ મહારાજ અહીંયા છે, તો મારે જે પણ કંઈ કરવાનું છે એને પૂછીને કરવાનું છે. મારે ક્યાં બહાર જવું હોય તો હું એમને કહી દઈશ કે હું બહાર જાઉં છું. હું આવી તેમને આવીને કહીશ કે હું આવી ગઈ છું. એટલે એમને પૂછ્યા વગર ન કરું કંઈ. પણ હવે હું નૈરોબીમાં છું તો પછી હું શું કરું? કોને પૂછવા જાઉં? અને એટલા માટે તમે જોયું હશે, આપણે જે ડેરાવાસી છે, મૂર્તિ પૂજક સમાજ છે, એમાં શું પદ્ધતિ છે? એ સ્થાપના રાખે છે. જ્યાં પણ સાધુ સાધુ વિચરતા હોય તો એ સ્થાપના રાખે છે. સ્થાપનાનો મતલબ શું છે? એને ગુરુ તરીકે એને સ્થાપિત કર્યા છે, અને એમને પૂછીને એને કઈ નહીં જવાનું. હવે એ તો કોઈ વ્યક્તિ નથી કે તમારી વાત સમજે, તમને હા ના કે તમારું સારું ભલું નરસું વિચારે અને તમને હા ના પાડે, એવું કઈ છે નહીં. પણ તમારા સ્મૃતિમાં, તમારા શ્રદ્ધામાં એક ગુરુની એક ઇમેજ છે, ગુરુનો એક રૂપ છે, અને એ રૂપના પ્રતીક તરીકે તમે જુઓ અને કહો છો અચ્છા હું જઈને આવું છું. બસ એ પૂછીને જવાનું છે. એ શું છે? આજ્ઞા લીધી છે. એવી જ રીતે વસ્તુનો પણ છે કે તમે વગર પૂછ્યા, જેના અધિકારનું છે, જેને એવું લાગે છે કે આ મારું છે, જેને હવે તમે એક કલ્પના કરો કે તમે ઘરમાં કોઈ વસ્તુ બનાવી, બધા માટે બનાવી, બરાબર છે, પણ તમને એમ છે કે નહીં, આ મારા પરિવારમાં આ વ્યક્તિને બહુ ગમે છે અને હમણાં આવવાનું છે, તો પછી આપણે એમ કે ઘણો પ્રેમ, ઘણો એને પણ એમ લાગે કે જો મારા માટે કેટલા બધા ઈગર થઈને મારી રાહ જુએ છે, કેટલા એક્સાઇટમેન્ટ છે મારા માટે કંઈ બનાવ્યું છે. તો એટલા માટે શું કરો છો તમે? એમને ઢાંકી મૂકો છો, કોઈ નથી ખાતું. પછી એના માટે રહેશે, એના માટે કર્યું છે, બધા માટે કર્યું છે, છતાં પણ કહેશે કે શું તમે કે નહીં, એ આવ્યા પછી આપણે ખાશું. તો આ જે છે ચોરી છે કે વિનય છે કે પ્રેમ છે, બધું આપણા ભાવના ઉપર આધારિત છે. અને આપણને એમ લાગે છે ના પહેલા એને ખવડાવી પછી આપણે ખાઈએ. તો પહેલા ને પછી ને ખાધા પછી પહેલા તમે ખાવ તો તમને શું પાપ લાગશે? કે ચોરી થશે? નહીં. પણ એક આપણી ધારણામાં એવું આવી ગયું, આપણા ભાવમાં એવું આવી ગયું કે નહીં, પહેલા ખાઈ લે, એ પહેલા ચાખી લે, એ પહેલા જોઈ લે, પછી આપણે કરશું. કોઈ બીજા કરે કે નહીં, હો એ આને આવવા દો, પછી આપણે લેશું. તો એ આ બધું જે છે ને એક વ્યવસ્થા અને એક આંતરિક ભાવના સાથે જોડાયેલું છે. બહાર વસ્તુમાં કઈ નથી ચોરી છે કે શું છે. અને ઘણી વખત એવું પણ હશે કે મારી ચોપડી પડી છે અને મને કઈ વાંધો નથી કે બીનાબેન આવીને ચોપડી લેશે, સ્વાધ્યાય કરશે, તો મને કઈ વાંધો નથી. ભલે હું બહાર ટેબલ ઉપર મૂકેલું હોય લઈ લે તો વાંધો નથી, અલમારીમાં મૂક્યું હોય તો પણ વાંધો નથી. જ્યારે તમારું અને મારું એટલું આત્મીય સંબંધ હશે તો એ ચોરી નથી. પણ જ્યાં વાંધો આવતો હશે કે મને તકલીફ થતી હશે કે તમને તકલીફ થતી હશે કે જો આવીને તરત ચોપડી ઉપાડીને લઈ ગયા, તો પછી એ ચોરી છે. કારણ કે ત્યાં મનદુખ થાય છે. જ્યાં મનદુખ નથી થતું ત્યાં ચોરી નથી, પણ જો મનદુખ થતું હોય તો ચોરી છે. હવે એક હજી તમારી અંતરંગ જીવનની વાત કરું હું. ઘરમાં તમને બહેનો, ખાસ કરીને બહેનોને પૈસા વાપરવા મળે છે કે આટલું ઘરના ખર્ચા માટે છે,
અને તમે એ બધું કરીને થોડું ઘણું બચાવવાની કોશિશ હોય છે. દરેક પરિવારમાં દરેક સ્ત્રીના આમાં આ ગુણ હોય છે કે એ બધું કરીને પણ સરખી રીતે બધું વ્યવસ્થિત બધા માટે કરીને પણ થોડું બચાવીને સેફ રાખવાની કોશિશ કરશે કે નહીં, આ મારું અલગ રહેશે, આ મારે બચાવેલું છે. પોતાની મહેનત કરીને જ્યાં ગાડીથી ટેક્સીથી નહીં જઈને પૈસા ખોટા ન વાપરીને પગે ચાલીને જઈને પણ એ થોડું બચાવીને રાખશે. બે માઇલ હજી દૂર જઈને પણ સસ્તી કોઈ ચીજ મળતી હોય તો ત્યાં જઈને પણ 2 કિલોમીટર દૂર જઈને પણ લઈ આવશે અને 2 પૈસા બચાવશે ને એ રાખશે તો એ ચોરી છે? શું છે? તમે કોઈને દેખાડશો નહીં. તમારા ઘરમાં અત્યંત પ્રિય વ્યક્તિને પણ તમે નહીં દેખાડો. જેને તમને વાપરવા આપ્યા છે એને પણ તમે નહીં દેખાડો કે મારી પાસે આટલા જ છે. પણ ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય અને જરૂરત હોય તો શું તમે એ સંતાડીને રાખી શકશો? નહીં રાખી શકો. તરત જ આ વાપરી લો અને આ પ્રસંગ આપણે સારી રીતે કરવાનું છે. જે મારું છે બચાવીને રાખ્યું છે અને એ વાપરવા માટે તો કોના માટે કર્યું અને ક્યું? તો આ ચોરી નથી. પણ બધા ઉપર કાપ મૂકીને, બધાને હેરાન કરીને, બધાને કોઈ સરખું ના આપીને અને પછી મારા માટે મને જોયું તમે એક સારો સાડલો લઈ આવો તમારા પોતા માટે, તો એ ચોરી છે. આવ્યું ખ્યાલ? આવ્યું બીનાબેન ધ્યાનમાં? હેલો, યશાજી મહારાજ. હા મીના. હા યશાજી મહારાજ, થેન્ક યુ. યશાજી મહારાજ, મથેણ વંદામી પ્રતિભા બોલું છું. મને હજી એક ક્વેશ્ચન થાય છે કે આપણે પ્રકૃતિ પાસે કાંઈ પણ લઈએ તો આપણે રજા માંગવી જોઈએ કે નહીં? નહીં, એવું છે કે સ્વાભાવિક રીતે આપણું મન થાય છે. એવું જે પ્રેમપૂર્ણ હોય ને એનું સહજ મન થઈ જ જાય છે. એ ઝાડને પણ એમ સમજશે કે આ મારા પરિવારનો સદસ્ય છે અને હું એને પૂછી દઉં અને એ કહેશે, મને ને તમારી ભાષા એમ મને તમે પૂછશો કે મારી મનુષ્યની ભાષા વનસ્પતિ કાંઈ સમજી શકે તો હું કઈ શાસ્ત્રીય દ્રષ્ટિથી નહીં, પણ ભાવનાત્મક રૂપથી તમારી ભાષા, તમારા ભાવ વનસ્પતિ જગત પણ ઓળખે છે, જાણે છે, એ પણ પરિચયમાં છે. અને તમે એને કહેશો કે જો મને તું એટલું સરસ ફળ આપ્યું છે અને તું મને મારા માટે જ આટલું બનાવે છે તો હું લઉં. એટલું આપણા ધર્મશાસ્ત્રમાં એવું વિધાન છે. તમે ઘરમાં ગાડી લઈ આવ્યા હતા, નવી કાર લાવ્યા, ઘર નવું બનાવ્યું કે નહીં બનાવ્યું? બનાવ્યું. હા. ત્યારે ઘરની પૂજા કરી કે નહીં કરી? કરી હતી. તમે ગાડીની પૂજા કરી કે નહીં કરી? કરી હતી. હા. ગાડીમાં તમારા કોઈ ઈષ્ટ પરમાત્માનો ફોટો રાખ્યો કે નહીં રાખ્યો? રાખ્યો. હા. એ શું છે? ભાવના, આપણી ભાવના ઉપર. ગાડી તમારી ભગવાન છે, ઘર તમારું ભગવાન છે. તમે અપરિગ્રહી છો, તમારું કાંઈ નથી, તમારી માલકિયત નથી, એ બધાનું છે. તો પણ એક જેના પ્રત્યે આપણા મનમાં કૃતજ્ઞતા છે કે આ ઘર મને સુરક્ષા આપે છે, આ ઘર અમને બધાને પ્રેમ આપે છે, આ ઘરના છતના નીચે અમે આટલા સુરક્ષિત, આટલા પ્રેમથી, આટલી સારી રીતે સુવિધાજનક રહીએ છીએ અને આ ભગવાન ની કૃપાથી મળ્યું છે, આ ભગવાનનું ઘર છે એટલે ભગવાન પહેલા અહીંયા વિરાજમાન થશે. જ્યારે તમે ઘરમાં પ્રવેશ કર્યો છે તો તમારા ચરણ પહેલા નથી પડ્યા, તમે હાથમાં તમારા ઈષ્ટદેવનું અથવા કુંભ કાંઈ ને કઈ હાથમાં લઈને ગયા છો અને ત્યાં મૂક્યું છે કે પહેલા એ ઘરમાં પ્રવેશ કરશે. એટલે એમનું થઈ ગયું એ. અને એક કૃતજ્ઞતા એના પ્રતિ, ગાડી પ્રતિ પણ. ગાડી તમને સુરક્ષા આપે છે, ગાડી તમને સુવિધા આપે છે, ગાડી તમારા માટે બધું સેફટી એ રહેવું જોઈએ. કોઈ પણ એક્સિડન્ટ ન થાય, કોઈ પણ વિઘ્ન ન આવે, કોઈને કઈ તકલીફ ન થાય, એના માટે તમારી એક રક્ષાની ભાવના છે અને એટલા માટે તમે ગાડીની પણ પૂજા કરો છો. અને એટલું જ નહીં, મહાભારતમાં તો ઉલ્લેખ છે કે કૃષ્ણ જ્યારે રથમાં બેસે છે ત્યારે રથની પ્રદક્ષિણા કરીને પછી બેસે છે.
દુકાને ઓફિસે જાઓ છો ત્યારે પણ ભગવાનને પહેલા સ્મરણ કરીને પ્રણામ કરીને પછી ઓફિસ ખોલો છો, અને જ્યારે ઓફિસ બંધ કરવાની હોય તો તમે શું કહો છો? બારણા બંધ કરો એમ બોલો છો? એક આજની તમારી ભાષા જુદી થોડી મિક્સ થઈ ગઈ હશે તો એ મને નથી ખબર, પણ આજે સુધી પણ એમ બોલવામાં આવે છે, દરવાજો બંધ નથી કરવાનું કે છે, વધારવાનું કે છે. દુકાન વધારી દો એટલે વર્ધાપન કરો, વધાવી લો, પણ બંધ કરો આ શબ્દ નથી બોલતા. તો જ્યાંથી આપણનો જીવનની સુવિધાઓ પ્રાપ્ત થાય છે, જીવન જીવવા માટે સાધનો પ્રાપ્ત થાય છે, તો એ સાધનો પ્રતિ પણ સન્માન છે. તો પ્રકૃતિ પાસે જ્યારે આપણી આવશ્યક વસ્તુઓ આપણે લઈએ તો પ્રકૃતિને પણ આપણે ધન્યવાદ આપીએ. પ્રકૃતિ પ્રતિ પણ ખરેખર તું કેટલું ઉપકારી છું, તું મને છાયા આપી છે. હા, થેન્ક યુ યશાજી મહારાજ, બહુ ક્લેરિટી મળી ગઈ. અને આગળ જઈને તમે વિચાર કરો કે એક ધ્યાનમાં વ્યક્તિ ઊભો છે અને તમે સાંભળ્યું હશે કે આકાશમાં વાદળા જોઈને કેવલ જ્ઞાન થયું છે. એક ઝાડનો પત્તો સૂકીને નીચે પડી ગયો અને એ જોઈને કેવલ જ્ઞાન થયું છે. એક ઘડામાંથી પાણી એક એક બૂંદ નીકળે છે એ જોઈને પણ કેવલ જ્ઞાન થયું છે. તો આ જે નિમિત્તો છે, આ નિમિત્તોનું પણ સન્માન કરવામાં આવે છે. આજે આપણે સુક્તિ ત્રિવેણીનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આપણે આચારાંક સૂત્ર, સુવેગળાંક સૂત્ર, થાણાંક સૂત્ર, આ ભગવત વાણીનું આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અને એને જો પગ લાગી જાય તો તમને ગમશે? તમારું જ પગ તમને લાગ્યું તો પણ તમને ગમશે ના, કારણ કે જ્ઞાનના સાધનની આશાતના ન થવી જોઈએ. બરાબર? તો થેન્ક યુ યશા. આ આપણો સ્વભાવ છે, વિનય આપણો સ્વભાવ છે, શાલીનતા આપણો સ્વભાવ છે, કૃતજ્ઞતા આપણો સ્વભાવ છે. તો આપણે કોઈનો અનાદર ન કરી શકીએ. હા બોલો. આપણે કોઈનો અનાદર નથી કરી શકતા, આપણો સ્વભાવ છે એવો. પ્રકૃતિનો નહીં. અને એકેન્દ્રિય જીવની અહિંસાની વાત ક્યાંથી આવી? અહિંસાની વાત ક્યાંથી આવશે? અહિંસાની એમાં ચૈતન્ય છે, એનો અનાદર હું નહીં કરી શકું. એના પ્રતિ મને સન્માન છે, હું એના જીવને આઘાત લાગે, એના જીવને તકલીફ થાય તો મને તકલીફ થાય છે, હું નહીં કરી શકું, એટલે અહિંસા છે. એના જીવને હું મારીશ, એને ખતમ કરીશ તો મારે નરકમાં જઈને બધું કર્મ ભોગવવા પડશે. આ ભયથી નથી કરતા આપણે. અને અહિંસાનું પાલન પણ, કે અહિંસાનું પાલન કરીશ તો હું સ્વર્ગમાં જઈશ, આ પ્રલોભન પણ નથી. જે પણ કઈ આપણે સાધના કરીએ છીએ, જે પણ આપણા કઈ ઉદાત્ત ભાવ છે, એ મારા શુદ્ધ પ્યોર મારા ભાવ છે અને એ પ્રમાણે મારું આચરણ છે. અને સામે પણ હું એ ચૈતન્યને જોઉં છું, એનો સન્માન કરું છું. એટલા માટે મને મને આત્મીયતા છે ઝાડ પ્રતિ, મને આત્મીયતા છે દરેક જીવો પ્રતિ, એટલે હું એને મારી નથી શકતી. પણ નરકના ભયથી તો સ્વર્ગના પ્રલોભનથી નથી હું કરતી. અને એટલા માટે આપણે પ્રતિક્રમણમાં બોલીએ છીએ. શું બોલીએ છીએ? નો ઈયલોગા સંસપોગે, ન પરલોગા સંસપોગે, ન જીવિયા સંસપોગે, ન મરણા સંસપોગે, ન કામ ભોગા સંસપોગે. આ લોકમાં મને કઈ પ્રાપ્ત થાય એના માટે હું સાધના નથી કરતી. મરીને હું સ્વર્ગમાં જાઉં, મને સુખ મળે એટલા માટે હું સાધના નથી કરતી. નો પરલોગા સંસપોગે, ન જીવ્યા સંસપોગે. હું જીવિત રહેવા માટે સાધના નથી કરતી. હું મૃત્યુની કામના કરીને સાધના નથી કરતી. સંથારો પચકાયો હોય તો પણ એ જ પાઠ આપણે બોલીએ છીએ કે નો મરણા સંસપોગે. હું મૃત્યુના કામનાથી સંથારો નથી કરતી. એટલા સુધી જૈન ધર્મ ગયો છે, એટલા સુધી આપણી સાધનાની વિશુદ્ધતા ગઈ છે. એકમાત્ર આત્મશુદ્ધિ માટે મારી સાધના છે. આવી ધર્મ. હા, સરસ, બહુ સરસ સમજાવ્યું. થેન્ક યુ.
हाँ जी, अदत्तादानम अकीर्तिकरणम अनज्जम सया साहु गरह निज्जम કોઈ આપું નથી અને હું છૂટાપું પાડીને લઉં, એનો માલિક કોણ છે મને ખબર નથી. એ કોના અધિકારની વસ્તુ છે, કોની વસ્તુ છે. એક આપણી પ્રિય વસ્તુ, એક આપણા ઘરમાં આપણે યુઝ કરવા વાળી ખબર છે આ કાચનું વાસણ છે, આ ધક્કો લાગવાથી તૂટશે, તો પણ જે વસ્તુ ગમતી હોય એને જો કોઈ ધક્કો લગાડે, કોઈ ફૂટી જાય તો શું થાય છે? દુઃખ થાય છે. તો હું કોઈની પ્રિય વસ્તુ એને મને આપી નથી, હું પાડીને જાઉં તો એના મનને કેટલું દુઃખ થશે. અને આ દુઃખને નિમિત્ત કોણ? હું બનું. તો આ ચોરી છે. અકીર્તિકરણ, અકીર્તિકર છે. અનજ્જમ, અનાર્ય કર્મ છે, એ પૂજ્ય કર્મ નથી. સયા, હંમેશા માટે. સાહુ, સજ્જન વ્યક્તિ માટે, સાધુ પ્રકૃતિના લોકો માટે આ નિંદનીય કર્મ છે. હવે ધ્યાનમાં, ઉવનમંતી મરણ ધમ્મમ અવિતત્તા કામાનમ. અવિતત્તા કામાનમ મરણ ધમ્મમ. જ્યારે મૃત્યુ આવશે ત્યારે પણ એવું લાગશે કે આ કામ ભોગ અવિતત્તા, એમાં કઈ તૃપ્તિ નથી થઈ, હજી કામ ભોગ કરવાની મારી ઈચ્છા બાકી છે. ઉવનમંતી કોણ? કે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકો છે અને જેને સારામાં સારું સુખ ભોગવ્યું છે એવા દેવતા છે, ચક્રવર્તી છે, જે પણ છે કે જેનો ઐશ્વર્ય બધાના ઐશ્વર્ય કરતા વધારે છે, બધા જે સુખ ભોગે છે એના કરતા એ વધારે સુખ ભોગે છે, છતાં પણ મરણ ધમ્મમ, જ્યારે મૃત્યુ આવે છે, અંત જીવનનો થાય છે, ત્યારે એની મૃત્યુને પ્રાપ્ત થતી વખતે પણ એને એવું લાગે છે અવિતત્તા કામાનમ, મને કામ ભોગથી તૃપ્તિ નથી થઈ, હું અતૃપ્ત છું, મને સેટિસ્ફેક્શન નથી, મને હજી વધારે જોઈએ. એવી ઈ કામના, એને કહેવાનું મતલબ ઈ થયું કે કામના એક સાધારણ વ્યક્તિના મનમાં હશે અને એને એમ લાગતું હશે કે મારી ઈચ્છા પૂરી નથી થઈ, કારણ કે મારા પાસે સાધનો નથી, મારા પાસે આટલું સુખ નથી, મારા પાસે આટલું ધન નથી, મેં એટલું સમય મળ્યું નથી કે હું ભોગી શકું, એટલે હું અતૃપ્ત છું. એવું નથી. કામના કોઈ દિવસ તૃપ્તિ આપે નહીં. ગમે તેટલો ઐશ્વર્ય ભોગો, ગમે તેટલો સુખ ભોગો, ગમે તેટલા મહાન હશો તમે, તો પણ કામનામાં તૃપ્તિ નથી. પછી થોડી ભોગો કે વધારે ભોગો એમાં કઈ મતલબ નથી. એમાં એનો સ્વભાવ જ નથી કામ ભોગનો કે તમને તૃપ્તિ આપે, કારણ કે એના પાસે છે જ નહીં. એક પાણીનો એક ગ્લાસ પીવો તો પ્યાસ મટી જશે, એક સમયનું ભોજન સરખું કરો તો ભૂખ મટી જશે, પણ કામના નહીં મટે કોઈ દિવસ, એનો મટવાનો સ્વભાવ જ નથી. એટલે એના પાછળ તમે ગાંડા નહીં થાવ, એનો સ્વભાવ છે. એ તૃપ્તિ થવાનું જ નથી, કારણ કે તૃપ્તિ કરવાનો એનો સ્વભાવ જ નથી. જેના પાસે છે એ તમને આપી શકે છે, પણ જેના પાસે છે જ નહીં એ આપે કેવી રીતે? યશોજી મહારાજ, નૌકરને કોઈ માલિક બનાવે. બોલો. હા બોલો બીનાબેન. યશોજી મહારાજ, આપણે મરણ સમયે આપણે પચખાણ આપીએ તો જે આપણે આપતા હોય આપણે તો સારા ભાવથી આપીએ છીએ, પણ એ લોકોની કામના રહી જાય તો એ પચખાણ ફળે કે નહીં? એવું છે કે પરસ્પર છે. એક ઉત્કૃષ્ટ અવસ્થા આવે છે કે પચકાન નહીં હોય તો પણ એની કામના એમાં રહે જ નહીં. કોઈ પચકાન આપવા વાળો મળે નહીં મળે, પોતાની મેળે લે નહીં મળે, તો પણ એને વાંધો નહીં. શબ્દ અને વિધિના સાથે એનો મતલબ નહીં, એની મનમાં જ કામના નથી તો એને ફળ મળે છે. અને ઘણી વખત
પચકાનથી ભાવ જાગે છે અને ઘણી વખત ભાવથી પચકાન આવે છે. એવું પણ બને કે પચકાન કરતા કરતા ભાવ આવી જશે. એક વ્યક્તિને ખબર નથી પડતી કે મારો અંતિમ સમય આવી ગયો છે. એ કહે છે ઠીક છે, ડોક્ટર કહે છે આ કરવું છે, ઠીક કરો, ડોક્ટર કહે છે આ કરવું છે, ઠીક છે કરી જુઓ. એવું પણ એ કોઈ એને કહેનાર થઈ જાય કે જો આ સ્થિતિ છે, સમય આવી ગયો છે અને બધા કામનાથી મુક્ત થઈ જાઓ, તો એ એના માટે તૈયાર થઈ શકશે. એટલે નિશ્ચિત રૂપથી આપણે નહીં કહી શકીએ કે આપણે એને પચકાન કરાવે તો એના ભાવ થશે કે નહીં થશે, અથવા એના ભાવ ન હોય તો પછી પચકાનનો શું મતલબ. એવું કઈ નથી. આપણે પ્રયત્ન કરવા છે. આપણું પુરુષાર્થ રહેશે કે આપણે પણ એ જાગૃત આટલા રહીએ કે આપણા જીવનના માટે તો આપણે કરશું જ, પણ કોઈ બીજા વ્યક્તિને પણ જો આવા ભાવ આવી જાય અને એમાં આપણે એને મદદરૂપ સહાયક રૂપ બનીએ તો કઈ વાંધો નથી. જ્યારે ખબર પડે કે આ ઘટના આપણે કઈ બોલાવા નથી ગયા મૃત્યુને કોઈના માટે, આપણે કઈ નોતર્યું નથી, આમંત્રણ નથી આપ્યું એને, એ આવવાની જ છે, ખબર છે. ડોક્ટર પણ કહી દે છે કે આ હવે થવાનો ટાઈમ આવી ગયો છે અને એ વ્યક્તિને કઈ ખબર નથી પડતી, તો આપણે એને સમજાવી શકીએ, આપણે એને પચકાન કરાવી શકીએ, આપણે એને કહી શકાય કે જો આ ભાવ મારો. અને કદાચ એવું બને કે તમને બહારથી દેખાડવામાં જોવામાં એમ આવશે કે એને કઈ ખબર નથી પડતી, એ સાંભળતું નથી, એ તમને રિસ્પોન્સ આપતું નથી, તો હવે એને પચકાન કરીને શું ફાયદો? એ શું સમજે છે કે મેં પચકાન લીધા છે અને એના ભાવ થશે એવી રીતે? એવું નથી. કારણ કે અનકોન્શિયસ માઇન્ડમાં તમે જે ભાવ કરો છો એ ભાવને એ ગ્રાસ કરશે, એ ભાવને એ ગ્રહણ કરશે. હવે આપણે કહીએ છીએ કે માના ગર્ભમાં બાળક છે અને કલ્પસૂત્રમાં પર્યુષણમાં વાંચશો તમે કે જ્યારે ભગવાન મહાવીર ગર્ભમાં આવ્યા છે તો માતા ઉત્કૃષ્ટ ભાવમાં રહે છે, સારું સાંભળે છે, સારા લોકોના વચમાં બેસે છે, ખૂબ દાન આપે છે, ખૂબ પુણ્ય કરે છે. એનો મતલબ શું છે? અને આપણે કહીએ છીએ કે જે પ્રેગ્નેન્ટ છે એને કઈ ભક્તામર સાંભળે કે શાસ્ત્ર સાંભળે કે કઈ કરવું જોઈએ. કેવી રીતે? એ બાળકનો તો હજી જન્મ નથી થયું, તો એ શું ગ્રહણ કરવાનું છે? અને મહાભારતમાં જ્યારે કૃષ્ણ યુદ્ધનો સમજાવતા હતા સુભદ્રાને, ત્યારે એ પ્રેગ્નેન્ટ હતી અને અભિમન્યુ ગર્ભમાં હતું, તો એને જે સમજાવ્યું એ બધું એને સાંભળ્યું અને એને ખબર છે અભિમન્યુને કે ચક્રવ્યૂહમાં કેવી રીતે પ્રવેશ કરવાનું, યુદ્ધના વખતે જે રણનીતિ હોય, જેવી રીતે શત્રુ ગોઠવેલા હોય એમાં પ્રવેશ કેવી રીતે કરવાનું એ એને સાંભળ્યું. પણ અંદર ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા પછી બહાર કેવી રીતે નીકળવાનું એ એને સાંભળ્યું નથી, કારણ કે એ વખતે સુભદ્રાને ઊંઘ આવી ગઈ હતી એની માને. એટલે ગર્ભમાં પણ બાળકમાં ચેતના છે અને એ બાળક તમારા ભાવોને ગ્રહણ કરે છે, એ બાળક તમારા સાથે સંવાદ કરે છે, એ કોન્શિયસ છે, એમાં ચેતના છે. તો એવી જ રીતે કોઈ વ્યક્તિ જો બહારથી એમ લાગે છે કે હવે એ કઈ સાંભળતો નથી, એ કઈ કોન્શિયસમાં નથી, કઈ રિસ્પોન્સ આપતો નથી, તો પણ અનકોન્શિયસ માઇન્ડમાં તમે એના ઉપર હાથ ફેરવો, એને તમે બરાબર એના તમારા ભાવોનું સંપ્રેષણ કરો તો એ ભાવોને એ ગ્રહણ કરશે. એ જે નાના બાળકને ઘોડિયામાં સુવડાવીને જે ગીતો ગાવાની પરંપરા છે ને, એ ગીતોની પરંપરામાં શું ભાવ છે? આ એમ જ છે કે તમે એ બાળક માટે ગાઓ. અને એવી રીતે આપણે ત્યાં એક ઇતિહાસનું એક ઉદાહરણ છે કે મદાલસા નામની એક માં હતી, એ પોતાના બાળકને જ્યારે સુવડાવે છે ત્યારે એને લોરીઓ ગાય છે કે સિદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી, હે બાળક તું સિદ્ધ છો, તું બુદ્ધ છો, તું નિરંજન નિર્વિકાર છો. અને આશ્ચર્ય થાય છે કે એના 7 પુત્ર દીક્ષા લઈ લીધી.
રાજ્ય ન કર્યું એને. દરેક બાળક છેલ્લે રાજાને ચિંતા થઈ કે મને આટલા પુત્ર થાય છે પણ એક પણ પુત્ર રાજ્યને સ્વીકાર નથી કરતો, રાજ્યાભિષેકને તૈયાર નથી થતું, બધા સંન્યાસ લઈ લે છે, તો હવે શું કરું, મારો ઉત્તરાધિકારી કોણ? ત્યારે એના પ્રધાનમંત્રી એને કીધું કે જે તમને 8મો પુત્ર થશે તો એ પુત્રને જન્મના સાથે માથી અલગ કરજો અને એવી પ્રાજ્ઞ માતાને આપજો કે જે બધું એને રાજ્યનો સંસ્કાર આપે, શિક્ષા આપે. અને એમ કરવામાં આવ્યું. તો તમે જે બાળકને હજી એ તમારી સાથે વાતો કરતો નથી, તમારી ભાષાને સમજતો નથી, તમને કઈ કહેતો નથી, પણ તો પણ તમે જે ભાવો કરો છો, તમે જો એને વાર્તાઓ કરો, તમે એ જે ભલે ને તમે ગીતમાં કહેશો કે તું આમ છો, તું આમ છો, તો એ બાળક બરાબર એનું ગ્રહણ કરશે. તો સૌથી વધારે તાકાત જો કોઈમાં છે તો આપણા ભાવોમાં છે, અને ભાવના અનુસાર જે આપણે બોલીએ છીએ એનામાં તાકાત છે. તો તમારે પચકાન કરાવો તો લઈ લેશે. ઠીક છે? થેન્ક યુ યશાજી મહારાજ. બીજું કઈ સમજવું છે? નમંતી, નમંતી, જેને બધા નમન કરે છે, પ્રણામ કરે છે, એવા મહાન વ્યક્તિ પણ. મતલબ હવે એક રાજા છે તો બધા એને પ્રણામ કરશે જ ને. એક ચક્રવર્તી છે તો બધા એને મહાન સમજશે જ. તો એવા કોઈ ચક્રવર્તી હોય કે સ્વર્ગ સૌથી વધારે ઐશ્વર્ય છે, સાધનો છે, એ વ્યક્તિ પણ મરણ ધમ્મમ, જ્યારે મૃત્યુ આવે, અતૃપ્ત કામાનમ, અવિતટ્ટા, કામ ભોગમાં અતૃપ્ત રહેલા હોય છે. આગળની સુક્તિ છે, લોભ કલિકસાય મહાખંડો, ચિંતાસય નિચિય વિપુલ સાલો. એક બીજી સુક્તિ છે વચમાં. હા, શું? હા, એ લોગ તાવનઠ્ઠા. હા, એ 10મી સુક્તિ છે. યહ લોય તાવનઠ્ઠા પરલોય વિયનઠ્ઠા. જે વિષયાસક્ત વ્યક્તિ છે, જે કામભોગમાં આસક્ત વ્યક્તિ છે, એ વ્યક્તિ માટે તો ઇહ લોય તાવનઠ્ઠા, આ લોક પણ, ઇહ એટલે વર્તમાન લોક પણ નષ્ટ થઈ ગયું છે. નઠ્ઠા નષ્ટ થઈ ગયું છે. પરલોયે વિયનઠ્ઠા, પરલોક પણ એના માટે નષ્ટ થઈ ગયું છે. એટલે કામ ભોગમાં અતૃપ્ત વ્યક્તિ આ લોકમાંથી પણ ગયું અને પરલોકમાંથી પણ ગયું. એને કાંઈ મેળવવાનું નથી, એને કાંઈ મળવાનું નથી એને. કારણ કે એટલું કામાસક્ત છે, એટલું વિષયાસક્ત છે કે એને એના સિવાય બીજું કઈ સૂઝતું નથી. યશાજી મહારાજ પાછું સમજાવો તો તમે. કામ ભોગ કામ ભોગ એટલે સુખ સુવિધાનું એક એન્જોય કરવાનું. એને એકદમ લાઉડલી એક્સાઇટમેન્ટ થાય એવી રીતે, જો એને બેહોશી આવે એવી જાય ત્યાં સુધીમાં એને કંઈક એ કરવાનું છે. ઠીક છે, હલકો મ્યુઝિક છે કે આપણે કોઈ સાથે બેસીને કંઈક પીવે ખાઈએ ત્યાં સુધી ઠીક છે, પણ એ ખાધા પીધા પછી એને એક્સાઇટમેન્ટ આવવી જોઈએ, તીવ્રતા આવવી જોઈએ. વધારેમાં વધારે એને તીવ્ર આસક્તિ કહેવામાં આવે છે. વિષય ભોગ માટે તીવ્ર આસક્તિ, અને એ વિષય ભોગમાંથી છૂટું પડવા નથી મળતા એવી જે સ્થિતિ છે, આ વ્યક્તિ ઇહલોએ તાવનઠ્ઠા, આ લોકમાંથી પણ એનો ખતમ થઈ જાય છે એના માટે, અને પરલોએ વિયનઠ્ઠા, પરલોક પણ એના માટે નષ્ટ થઈ જાય છે. હા, ઓકે, સમજી. થેન્ક યુ વેરી મચ. મતલબ એવા રાજા
એવા રાજા જેવી રીતે આપણે કહીને કે ચક્રવર્તી રાજા તો જો શાંતિનાથ, કુંથુનાથ, ત્રણ તીર્થંકર ચક્રવર્તી છે, અને ચક્રવર્તીનો ઐશ્વર્ય ભોગવવા છતાં પણ એ તીર્થંકર થયા છે. અને બ્રહ્મદત્ત ચક્રવર્તી ક્યાં જાય છે? એ ચક્રવર્તીનો એટલી ભોગ કે નરકમાં જાય છે. તો ચક્રવર્તી તો શાંતિનાથ પણ છે, અને એ તીર્થંકર થયા છે, કારણ કે ઐશ્વર્ય બધું છે પણ એમાં આસક્તિ નથી. અને એમનું ઐશ્વર્ય જેવી રીતે કહ્યું, સંતિ કરેલો એ બધા લોકો એમ કે છે કે એને અમને શાંતિ આપી છે, એને અમને સુખ આપ્યું છે. તો એનું જે ઐશ્વર્ય છે એ બીજાને શાંતિ પકડવા માટે છે. એનું જીવન જે છે બીજાને શાંતિ આપનાર છે. તો એનું જે ઐશ્વર્ય હતો ચક્રવર્તીનો, એ ચક્રવર્તીના ઐશ્વર્યને એને બીજાને શાંતિ આપવામાં સહયોગ કર્યું છે. અને બ્રહ્મદત્ત ચક્રવર્તી શું કે છે કે બીજાને મારીને, એને તડફાવીને મને શાંતિ મળે છે, હું એના માટે એને મારું છું. તો એ વ્યક્તિ ક્યાં જાય? નરકમાં જશે. એને જે ઐશ્વર્ય તીર્થંકર થવા માટે હતું, એ જ ઐશ્વર્ય કોને મળ્યું? ભરત ચક્રવર્તી, એ પણ ચક્રવર્તી છે, અને એ પોતાના અરીસા ભવનમાં જઈને કેવલ જ્ઞાન પામે છે. અને બ્રહ્મદત્ત ચક્રવર્તી સમજાવવા છતાં પણ એનો મિત્ર છે, એ સાધુ છે, એને સમજાવે છે કે તું આ છોડીને મારા જેવું તું પણ થઈ જાય. તો કે તું મારા જેવું થઈ જાય, તું રાજમહેલમાં આવી જાય, સુખ ભોગ મારી સાથે. તું બહારનું ઐશ્વર્ય કે નહીં, એ ભોગવવાની આટલી બધી છે, ને આટલું આખા જીવન સુધી ભોગવે છે, તૃપ્તિ નથી. ક્યારે પણ એમ નહીં થાય કે આવું મૂકી દઉં. અને એટલા માટે આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે એવા લોકો છે કે જેને બધું મળ્યું ને ભોગવવામાં જ રહી ગયા, પછી એના ઉપર શત્રુ આક્રમણ કરે તો એને ભાન નથી કે મારે રાજ્યની સુરક્ષા કરવી છે, રાજ્યને બચાવવાનું છે. એવું કઈને ખ્યાલ નથી આવતો કે કોઈને મારું કલ્યાણ કરવું છે, એ મારી કઈ જવાબદારી છે, એને ખબર નથી. એને બસ ખાલી મને સુખ જોઈએ, મને. અને આપણે એને સુખ કહીએ છીએ, પણ સુખ શબ્દ એના માટે વિષય આસક્તિ માટે સુખ શબ્દ વાપરવું જ ગલત છે. જે નરકનું દુઃખ આપવા માટે છે એને આપણે સુખ કહીએ છીએ. એ સુખ શબ્દ ત્યાં બરાબર ફીટ બેસતું નથી, સાચો અર્થમાં એ જતું. પણ હવે એ બોલવાની આદત થઈ ગઈ છે. ત્યાં સારા કપડા પહેરીએ તો આપણને એમ થાય કે આપણે ખૂબ એન્જોય કર્યું, ખૂબ સુખ મળ્યું, અને એ રીતે આપણે એ શબ્દ ત્યાં વાપરીએ છીએ. હા, સાચી વાત છે. કે જે નરકમાં, તો આ સુખ શબ્દ એક ભ્રામક શબ્દ થઈ ગયું છે હવે, કે જ્યાં ન વાપરવું, જેનાથી સુખ નથી પેદા થતું પણ અનંત કાળ સુધી દુઃખ પેદા થાય છે, એને પણ આપણે સુખ કહીએ છીએ. તો આવું જે શક્તિ છે, આ વિષય શક્તિ આ ભાવ માટે પણ, આ ભાવ પણ એ ખતમ કરી નાખે છે, અને આવતું ભાવ પણ ખતમ કરી નાખે છે. આવતું ભાવ નરકનું છે તો એ ખતમ થઈ ગયું. આ ભાવમાં કઈ સારું કામ કર્યું નથી, કોઈના સાથે પ્રેમ નથી, લાગણી નથી, એટલે એને કોઈ ઈચ્છતું નથી. ઠીક છે, હવે મોટા છે, વડીલો છે, શું કહેવાય, કરો જે તમને કરે ફાવે એમ. યશાજી મહારાજ, તમે કહ્યું કે યશાજી મહારાજ, તમે કહ્યું કે આ ભાવ ને ફ્યુચર ભાવ નષ્ટ થાય. નષ્ટ એમાં મતલબ શું છે? નષ્ટ નો નષ્ટ મતલબ એટલે એ ભાવ એના માટે કઈ ભાવ રહ્યું નથી. હવે એક જીવ અહીંયાથી મરીને નરકમાં જાય તો નરકનો ભાવ એના માટે સારું છે? ઈચ્છે. મર્યા પછી પણ આપણે છે ને, બે પ્રકારના કર્મ છે, અનુપૂર્વી, અનાનુપૂર્વી. એને આ ક્ષણમાં મર્યા,
બીજા ક્ષણમાં ત્યાં જવાનું છે, પહોંચવાનું છે. પણ જ્યારે એ અહીંયાથી નીકળીને કોઈ નરક, કોઈ દુઃખદ પરિસ્થિતિમાં જવાનું છે, એવું ત્યાં બહુ ત્રાસ છે, એવી જગ્યાએનો જન્મ થવાનું છે, તો એ ત્યાં જવા નથી માંગતો. એ બીજી જગ્યાએ જવાની કોશિશ કરશે. ત્યારે એના કર્મ એવા હોય છે કે એ એને ખેંચીને ત્યાં લઈ જાય છે. તો એને એટલી ખબર પડે છે કે અહીંયા જઈને મારે દુઃખમાં પડવાનું છે. જેવી રીતે કોઈ એક વ્યક્તિને કોઈ એવી જગ્યા કે એને શોક આપવામાં આવે છે કે એને મૃત્યુને એવી કઈ જહર આપવામાં આવે છે, ત્યારે એ ત્યાં જવા નથી માંગતો. જેવી રીતે એક શું કહો છો તમે એને, બકરી હોય ને, એક પશુ હોય, અને એને કત્તલખાનામાં જયારે સ્લોટર હાઉસમાં જયારે લઈ જાય છે, ત્યારે એની વેદના જુઓ, એને ખબર પડે છે કે મને મારવા માટે લઈ જાય છે. તો જ્યારે જીવને એ થાય કે હવે હું નરકમાં જઈ રહ્યું છું, ભલે ને જ્યારે કર્મ બાંધ્યા ત્યારે એને ખબર ન પડી, પણ કર્મ બાંધ્યા પછી જ્યારે એ ત્યાં મરીને જવા લાગે છે, ત્યારે એને એટલી તકલીફ થાય છે, એને ખબર પડે છે કે હું સ્લોટર હાઉસમાં જઉં છું, ત્યાં મારે દિવસમાં 10 વખત કાપી નાખશે લોકો બધા. અને તમે જુઓ, સ્લોટર હાઉસમાં જે પશુ જતા હોય એને ખબર પડી જાય, અને એનો ચહેરો, એની માયુસી, એને એવા આપણા જેવામાં આંખમાં આંસુ આવી જશે એનો ચહેરો જોઈને. પરલોયવિયનઠ્ઠા. તો આવા ભાવમાં, આવા બીજા ફ્યુચર સોરી મથેણ નષ્ટ થઈ. યશાજી મારા સોરી ઇન્ટરપ્ટ કરું છું. મથેણ વંદામી, આપણે કૃષ્ણની જેવી વ્યક્તિ જોઈએ, એ લોકો ચક્રવર્તી બીજા જેને અમુક એવા કામ કર્યા હોય કે એ લોકો નરકમાં જવાનું જ હોય, એનું એવું જ થયું ને કે આવતું ભાવ નષ્ટ થઈ ગયું એમ. પણ તો એ બી એ લોકો જાગૃત છે, એટલે બીજું ભાવ એનું સારું છે ને એના પછીનું. હા, એના પછીનું સારું છે, પણ એ ભાવમાં તો એને દુઃખ વેઠવું છે ને. અને એ કોને એમ લાગે છે કે આવતો ભાવ સારું છે મારું? જે સમ્યક છે એને લાગે છે. હા હા, એને એ જો કે બ્રહ્મદત્ત ચક્રવર્તી મિથ્યાત્વ છે, એને નહીં લાગે કે મારું આવતું ભાવ સારું છે. અને આવતું ભાવ સારું છે પણ નહીં એનો. નરકમાંથી નીકળીને કોઈ તીર્થંકર નથી થવાના શ્રેણિક જેવા. હા, શ્રેણિકને લાગશે વાંધો નહીં, આ દુઃખ હું સંભાવથી સહન કરું, મારો આવતું ભાવ સારું છે. અને એ સંભાવથી સહન કરે છે, એટલા માટે એનો આવતું ભાવ સારું છે. પણ મિથ્યા તો કોઈ સંભાવથી સહન નહીં કરે, અને સ્વભાવ જ નથી. આપણે ગમે તેટલી વાતો કરીએ, પણ જ્યારે દુઃખ આવે ત્યારે આંખમાં આંસુ આવી જ જાય છે. ત્યારે એમ લાગે છે મને કેટલી બીજા આશા આપે છે, કેટલા બીજા દુઃખી કરે છે. ભલે સ્વાધ્યાય કરતી વખતે આપણે કહીશું કે કોઈ કોઈને દુઃખ નથી આપતું, એ તો કોઈ એવા દજસુકમાન મુનિ જેવા ન વિચાર દુઃખ મને કોઈ બીજા આપ્યું છે. તો આ ચક્રવર્તી ક્યાંથી વિચારશે કે મને આ દુઃખ નરકમાં મને દુઃખ કોઈ મેં મારા જ કરેલા છે, બીજા નથી આપતા મને. એ તો દુઃખી થવાનું જ છે. અને બીજાને દુઃખ આપે, બીજા મને દુઃખ આપે છે, એનાથી દુઃખ વધારે લાગે છે. તમે વિચાર કરો કે એક તમે શાકભાજી સુધારો છો, અને એ વખતે ભૂલથી ચાકુ લાગી ગયું આંગળીમાં, ત્યારે આટલું દુઃખ હશે. તમે એમ કહેશો નહીં આ મારી ભૂલ થઈ, મેં જોયું નથી, મારું ધ્યાન બીજી જગ્યા હતું, ત્યારે દુઃખ નહીં થશે એનું. પણ કોઈ તમને ચાકુ મારે આંગળી ઉપર અને હાથ કપાઈ જાય, લોહી આવે, બ્લડ આવે, ત્યારે તમને દુઃખ વધારે લાગશે. કારણ
દુઃખ બીજા આપ્યું છે એનું એક ખૂબ મોટું દુઃખ છે. હું ખુરશી ઉપર બેસી અને ખુરશી ઉપર તો હું બરાબર બેસી નહીં કે મારો પગ લપસી ગયો એટલી ગઈ એમ નહીં, ત્યારે મને દુઃખ નહીં લાગે. પણ કોઈ મને ખુરશી પરથી ધક્કો મારે તો શું કામ મને ધક્કો માર્યો? હું આરામથી બેઠી હતી, એને ગમ્યું નથી હું ખુરશી ઉપર બેસું એટલે મને વધારે રોષ, વધારે દુઃખ. એટલે કારણ એ છે કે ત્યાં સમ્યક નથી. દુઃખની તીવ્રતા, દુઃખની અધિકતા એક ક્ષણ પણ એવું નથી કે સુખ મળે. એ તો બરાબર છે જ, પણ એના સિવાય એક કારણ આ છે કે ત્યાં એમ લાગતું જ નથી કે આ બધું મારું કરેલું છે. એક પોતાનું બાળક કઈ કહી દે, પોતાનું પ્રિય વ્યક્તિ કોઈ કહી દે, કોઈ અપશબ્દ કહી દે તો થોડી વાર લાગશે, પછી લાગશે જવાન આવે આપણા છે ને, આપણા દાંત ને આપણા દાંતના નીચે જીભ આવી જાય તો કોને આપણે ગુસ્સો કરશું આપણે? અને બીજાનો બોલે, બીજાના છોકરાઓ કોઈ એક શબ્દ પણ અપશબ્દ પણ બોલે ત્યારે શું થશે? તરત જ આપણે એક ઉપાડીને લગાવી દઈશું, હાથ ઉપાડીશું. એ દુઃખ વધારે લાગે. થેન્ક યુ યશાજી મહારાજ. હાજી યશાજી મહારાજ, એક પ્રશ્ન છે. આપણે જે અનકોન્શિયસ માઇન્ડ, આપણે જે અનકોન્શિયસ માઇન્ડ કહે છે ભાવ મનની વાત છે ને? મનની વાત છે. જી જી. 11મી સૂક્તિ છે. લોભ કલિ કસાય મહખંડો ચિત્તાશય નિચય વિપુલ સાલવ. મહાખંડો, મહાસ્કંદ એટલે ખૂબ મોટું વૃક્ષ છે. કોણ વૃક્ષ છે? આ પાછળથી સંદર્ભ એનો આવે છે કે પરિગ્રહ જે છે એ ખૂબ મોટો વૃક્ષ છે અને એક વૃક્ષનો એક મોટી શાખા છે, અથવા થાંભલા જેવું છે ને. વૃક્ષ મોટું ઊંચો હોય ને એનું જે નીચેથી જળથી ધરતીથી જે ઉપર સુધી આવે એક થાંભલા જેવું, એને સ્કંદ કહેવાય. આ જે પરિગ્રહ જે છે આ એક સ્કંદ રૂપમાં છે, એક તનાની રૂપમાં છે. વૃક્ષના એક થાંભલા જેવું જે ભાગ છે એનું છે. અને પછી વિપુલ સાલો, વિપુલ સાલો એટલે વિશાળ શાખા, ખૂબ મોટી મોટી શાખાઓ, લાંબી લાંબી શાખાઓ છે. અને એ શાખાઓ કેવી છે? એ સેંકડો પત્તાઓ એના ઉપર લાગેલા છે, વિશાળ છે, ખૂબ ફેલાયેલી છે. એવું છે. અને જેના મોટી મોટી જો શાખાઓ જે છે, એક સ્કંદ છે અને પછી એક થાંભલા જેવું જે ભાગ છે જેના ઉપર પાંદડા નથી પણ એક એ છે, એ તો પરિગ્રહ છે. અને એનાથી જે મોટી મોટી શાખાઓ નીકળી છે એ શું છે? લોભ, કલી, ક્લેશ, દુઃખ, પીડા અને કષાય. આ તો એની મહાશાખાઓ છે, મહાખંડો એની શાખાઓ છે. અને નાની નાની શાખાઓ, વિપુલ શાખાઓ જે છે એ ચિંતા છે. ચિંતા કેવી છે? સય નિચય, સેંકડો એના પત્તાઓ છે, એવી શાખાઓ છે. એટલે પરિગ્રહ મૂળ વૃક્ષ છે. અને પરિગ્રહમાંથી શું પેદા થયું? લોભ, દ્વેષ અને કષાય એ પેદા થાય છે. અને એ પેદા થઈને એના ઉપર એટલી, એ તો 3 શાખાઓ છે પણ 3 લાખ જેટલા પત્તાઓ છે. તો એ બધી ચિંતાઓ છે. પરિગ્રહ વસ્તુ પેદા કરી
એના પાછળ મહેનત કરી, કોઈને ધોકો આપવો છે તો એ આપ્યું, કોઈને મારવું હોય તો એ આપ્યું, કોઈને ત્રાસ આપવો હોય તો એ કર્યું, ખોટું બોલવું છે તો એ કર્યું, ભાઈને એનો હિસ્સો ના આપ્યો, એના સાથે ખોટા ખરા હિસાબ ચોપડા દેખાડ્યા, બધું કર્યું. તો આ શું થયું? આ પરિગ્રહ થઈ. અને પછી એનાથી એને પકડીને રાખો, એને બચાવીને રાખો, એને છુપાવીને રાખો. તો લોભ, ક્લેશ, ઘણી વખત પીડા થાય છે કે એને કેવી રીતે સુરક્ષિત રાખવું. કોઈ લઈ જાય તો દુઃખ થાય, કોઈને થોડુંક આપવું પડે પ્રસંગે તો પણ એવું લાગે છે ક્યાંથી એને લગ્નનો પ્રસંગ આવે કે મારે આ બધું કરવું પડે છે. ક્લેશ થાય છે, કશાય થાય છે, ગુસ્સો આવે છે, લોભ, માયા, છલ છદ્મ બધું કરવાનું કે એ બધું ઉપક્રમ એમાંથી પેદા થાય છે. તો આ એક વૃક્ષ છે. એટલે સૌથી પહેલા કઈ કરવું છે તો પરિગ્રહને ઓછું કરવું છે, આસક્તિ ઓછું. મૂર્છા પરિગ્રહો ઉત્તો, મૂર્છા પરિગ્રહ છે, બેહોશી પરિગ્રહ છે. એ મૂર્છાને, એ આસક્તિને એને હટાવવાની જરૂર છે. જેવી રીતે એક વૃક્ષની એક આંગણામાં બબુલનો ઝાડ છે એક વ્યક્તિના, એ આંગણામાં બબુલનો ઝાડ છે તો એને પહેલા એમ લાગતું કે ચાલો હું છાવમાં બેસું છું, મારા છોકરાઓ રમે છે, પણ ધીરે ધીરે ખૂબ મોટા મોટા એના કાંટા પેદા થઈ ગયા, પછી કાંટા નીચે પડવા લાગ્યા, ડાળીઓ તૂટીને પડવા લાગી, બધા આંગણામાં કાંટા કાંટા થઈ ગયા. કોઈ પાડોશી આવે, કોઈ મિત્ર આવે, કોઈ મળવા વાળા આવે, કોઈ છોકરા રમવા આવેલા, એ બધાને કાંટા વાગે છે. હવે એ ભાઈ વિચાર કરે છે કે આ કાંટા મારે કાઢવા છે. કાંટા બધાને તો, પણ પાંદડા કેટલા નાના નાના, કેટલા પીળા પીળા રંગના ફૂલ, તો એ ઝાડને તો રહેવા દઉં અને કાંટા કાઢું. રોજ કાંટા કાઢે, રોજ કાંટા કાઢે અને ઢગલો થઈ ગયું કાંટાનું. અને તો પણ પાછું ઝાડ ઉપર જુએ તો કાંટા ને કાંટા, કારણ કે કાંટા આવવાના જ છે, એમાં અંદરથી રસ મળે છે ને જળથી, અને કાંટા પાછા ફરીથી બીજા આવવાના છે, એક કાઢો બીજા આવે છે, તો કાંટા નષ્ટ નથી થવાના. તો એ જે ઝાડ તમને બબુલના કાંટા નથી જોતા, તો એની જે જડ છે એ જડથી એને અલગ કરો, એને રસ ન મળવું જોઈએ. પરિગ્રહ, મૂર્છા એ રસ છે, એ રસથી એ ઝાડ લીલું છમ રહે છે. કાંટા કાઢો તોય કાંટા પેદા થાય છે, ચિંતા પેદા, એક ચિંતા મટે ને કે બીજી ચિંતા ઊભી, બીજી ચિંતા પૂરી થાય તો ત્રીજી ચિંતા ઊભી. સરકારને આપો તો ચિંતા, બેંકમાં રાખો તો નવા નવા નિયમો આવે, ટેક્સ આટલા આપવા પડે, છુપાવવા પડે, આટલા વહીવટ રાખવા પડે, એ વહીવટ છુપાવીને રાખવા પડે, બીજું દેખાડવું પડે. આ બધું જે છે આ બધા એમાંથી પેદા થાય છે. તો એના કરતા રસ જ્યાંથી પેદા થાય છે એ રસને કાઢો તો આ બધા ચિંતા, કાંટા, બધું વયું જશે. એના માટે કહ્યું કે આ એક ઝાડ છે, એ ઝાડનું મૂળ છે પરિગ્રહ, અને પરિગ્રહમાં લોભ, કલી, કસાય, મખંડો, મોટી મોટી શાખાઓ છે. લોભ છે, ક્લેશ છે અને કષાય છે. અને ચિંતા જે છે સત નિચય વિપુલ શાલા, સેંકડો શાખાઓ નાની 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 એની છે, અને એનામાં ઉપર હજારો લાખોની સંખ્યામાં પત્તા આવેલા છે. તો એ બધી ચિંતાઓ છે. તો ચિંતાથી ઘેરાઈ ગયા છો. આપણે કઈ ચિંતા મટી જાય, તો ચિંતા ક્યાંથી પેદા થાય છે એ તમે જુઓ પહેલા. અને તમારા કિચનનો દાખલો છે કે તમે ગેસ ચાલુ રાખ્યું છે, એના ઉપર પાણી ગરમ થઈ ગયું છે, પાણી ઉકળે છે, ભાપ નીકળે છે, તમે કહો પાણી ઠંડુ થઈ જાય, પાણી ઠંડુ. ઓમ શાંતિનાથજી શાંતા કરો, શાંતિ જીનેશ્વર શાંતિ કરો, શાંત કરો, પાણીની ભાપ શાંત કરો, ઠંડુ કરો, ઠંડુ કરો. એ માળા કરવાથી થઈ જશે? પંખો કરવાથી થઈ જશે ઠંડુ? કેમ ઠંડુ થશે? જે આગ નીચે છે કે જેનાથી પાણી ગરમ થઈ રહ્યું છે એ તમે બુઝાવી દો, ગેસ બંધ કરી દો, તો પાણી પોતાની મેળે ઠંડુ થઈ જશે. તો મૂળ જે પાપની કારણ છે એનું કારણ છે પરિગ્રહ. અને એ પરિગ્રહને, એ આસક્તિને, વિષયાશક્તિને, કારણ કે ઉપરથી બધું તમે જોયું કે બધું વિષયાશક્તિ માટે કહ્યું છે. અને વિષયાશક્તિ કોઈ દિવસ તૃપ્તિ નહીં આપે.
કોઈ દિવસ સુખ નહીં આપે. એટલે એ માટે તો આખું ઝાડ એ થઈ જાય, અને નહીં તો પછી એ તો રહેવાનું છે. હજારો લાખો પાંદડા છે, લાખો કાંટાઓ છે, ક્યાં સુધી કાઢશો તમે? ક્યાં સુધી એને હટાડશો? બારમી સુક્તિ છે. 12મી સુક્તિ, દેવાવી સ ઇન્દગા ન તિથિ ન તુથિમ ઉલભંતી. દેવતા અને ઇન્દ્ર પણ ન તિથિ, કોઈ દિવસ એને શુદ્ધ નથી થયું, તૃપ્ત નથી થયા. ન ઉલભંતી, એ પ્રાપ્ત નથી થયા. કોને? તુથિમ, સંતુષ્ટિ એને મળી નથી. કોઈ દિવસ સંતોષ મળ્યો નથી, કોઈ દિવસ તૃપ્તિ મળી નથી. કોને? દેવતાઓને પણ. એમને તો કોઈ કામ સર્વિસ કરવા જવાનું નથી, કામ કરવા જવાનું નથી, કોઈ ફેક્ટરી ચલાવવાની નથી, કોઈ બિઝનેસ કરવાનું નથી, કોઈ પરિવારને સંભાળવાનું નથી. આખો દિવસ એના પાસે ટાઈમ છે, અને કેટલી લાંબી આયુષ્ય છે, 33 સાગરોપમની સ્થિતિ છે. આટલું લાંબો આયુષ્ય, આટલું લાંબો સુખ, આટલું ઐશ્વર્ય, એવા જે એને પ્રાપ્ત થયું, એવા દેવતાઓ પણ એ સુખ ભોગીને તૃપ્ત નથી થતા કે સંતુષ્ટ નથી થતા. તો આપણા જેવા સાધારણ મનુષ્ય સાધારણ સુખોના સાધનોમાં શું તૃપ્તિ થવાની છે, શું સંતુષ્ટિ થવાની છે? એ વિચાર જ મનમાંથી કાઢવું જોઈએ કે આ પરિગ્રહ, આ વિષયાસક્તિ, આ પદાર્થો, આ સંસારના ઠીક છે, જ્યાં સુધી શરીરની આવશ્યકતા છે એ પૂર્તિ કરો ત્યાં સુધીમાં ઠીક છે. એક બીમાર વ્યક્તિને દવા કેટલી જોઈએ? એક ભૂખા વ્યક્તિને ભોજન કેટલું જોઈએ? એ જેટલી આવશ્યકતા છે એટલું કરો. એક આસક્તિ નથી, પણ આવશ્યકતાથી વધારે, અને આવશ્યકતાની પૂર્તિ પણ એટલા આસક્ત થઈને કરે તો એ પણ બધું શું છે? એમાં કોઈ દિવસ તૃપ્તિ મળવાની નથી, કોઈ દિવસ સંતુષ્ટિ મળવાની નથી. દેવાવી સૈદગા ન તિથિ ન તુથિ ઉલભંતી. કઈ પૂછવું છે બીજું? યશાજી મહારાજ, મધ્યાહન વંદામી, તમે આજે જે શીખવાડ્યું જરાક આખું સમજાવ્યું. આજે અપરિગ્રહનું વધારે આવ્યું ને? હા હા, ઠીક. હજી એક સુક્તિ છે, 13મી સુક્તિ, એ પરિગ્રહ માટે છે. ઓકે. એરીસો પાસો પરિબંધો અથી સર્વ જીવાનમ સવલોએ. આખા સંસારમાં સર્વ જીવાનમ, સવલોએ, સવલો એટલે આખા સંસારમાં, સર્વ જીવાનમ બધા જીવો માટે શું છે? નથી એરીસો પાસો, એના જેવું જાલ, જંજાલ અને પરિબંધો, પ્રતિબંધ, એને બંધનમાં નાખવા વાળો બીજું કોઈ નથી આખા સંસારમાં. બધા જીવો માટે બીજો એના સિવાય કોઈ નથી કે જે પાશ રૂપ છે, જાલ રૂપ છે અને પ્રતિબંધ રૂપ છે. એવું કોઈ છે તો માત્ર એક પરિગ્રહ છે. નથી એરીસો પાસો પરિબંધો અથી પ્રતિબંધ છે. એક કબૂતરની કહાની છે આપણા એમાં, કે એક વખત એક કબૂતર હતા, અને કબૂતર હતા તો એનો જે મુખ્ય હતો એ એક ગામના પાસે ખૂબ આરામથી બગીચામાં હતો, અને બધાને લઈને ત્યાં રહેતો હતો આરામથી. બધા લોકો એમ કે છે કે આ બગીચામાં રહી રહીને અમે થાકી ગયા, ચાલો ને કંઈ બહાર નીકળી જઈએ. ખૂબ જંગલમાં નીકળ્યા એક દિવસ બધા બહાર. તો એના જે મુખ્ય હતા એને પહેલા જ કીધું હતું કે જો જંગલમાં લોકો શિકાર કરવા જાય છે, જાળ પાથરે છે, ખૂબ સારું અનાજ નાખે છે કે જેના કારણથી ખાવા માટે પક્ષી ત્યાં જાય ને એ જાળમાં પકડી લે છે. તો તમે બધા ધ્યાન રાખજો કે ક્યાંય પણ ખૂબ સારું ખાવાનું
કે ખૂબ સારું કે તમે જોશો તો ત્યાં ઉતરવાનું નહીં, આપણે એ મૂકીને આગળ જવાનું. પછી ભલે ને આપણે જંગલમાં એક એક ફળ ગોતીને એક ફળ ઝાડનું એ લઈને આપણને ખાવું પડે તો ચાલશે, પણ જ્યાં એકદમ સીધું આવું મળશે ને તો લેતા નહીં હો, બરાબર સાવધાન રહેજો. એને સાવધાની આપી. નાના બચ્ચા લોકો હતા, તેને સમજાવ્યું. ગયા ઉડ્યા, ગગનમાં ઉડતા જોયું કે નીચે એક થોડું મેદાન જેવું હતું, નજદીકમાં પાણી હતું, એને સુંદર એવું વાતાવરણ હતું અને એમાં ખૂબ સારું એવું અનાજ ત્યાં બધું પાથરેલું હતું અને એમાં ઝાડ હતું. એને ઉપરથી જોયું કે ખૂબ ચમકે છે, ખૂબ સરસ છે, શું છે, ચાલો આપણે બધા જઈએ. તો ઓલા જે પ્રમુખ હતા, વડીલ હતા, એને ના પાડી કે તમે અત્યારે નહીં અહીંયા ઉતરો, આ જગ્યા જે બનાવી છે એ પ્રકૃતિની નથી, કોઈ એને તૈયાર કરી છે પક્ષીઓને પકડવા માટે, તમે નહીં જાઓ નીચે. આ અનાજ જે છે કોઈના ખેતરનું જે બનાવેલું છે, આ પ્રકૃતિના ઝાડના નહીં જાઓ, નૈસર્ગિક નથી. એને ન માન્યું, બધા ત્યાં ઉતરી ગયા એટલે જાળમાં પગમાં ફસાઈ ગયા એટલે ઓલો જાળ ખેંચીને બધાને બંધ કરી દીધા, કબૂતર લોકોને. હવે બધા ફડફડાવે છે, એ કે છે જો આપણા વડીલનું આપણે માન્યું નથી, એને ના પાડી હતી અહીંયા ઉતરવાની, તો પણ આપણે ઉતરી ગયા, હવે ક્યાં જઈએ, હવે શું કરે, કેવી રીતે, કોણ બંધનમાં મૂકશે, કોણ આપણને મુક્ત કરશે આમાંથી. પાછી વડીલ તો સાથે હતા, વડીલ તો છોકરાઓને મૂકે નહીં ને, એમ ભલે ને ખબર છે સંકટમાં છે તો એ પોતે ત્યાં પડી જશે એના સાથે પણ મૂકે નહીં. તો એ પણ જાળમાં હતું ફસાયેલું. હવે બધા કહે છે કે તમે કહો, હવે તમે જેમ કહેશો એમ કરશો, અમે તમારી વાત માની નથી અને આ પર ફસાઈ ગયા, હવે તમારી વાત બરાબર માનશું, હવે કહો કે શું કરવું છે, અમારે શું કરવું જોઈએ, કેવી રીતે મુક્ત થઈ આ જાળમાંથી. તેને કીધું જો હું કહું છું એમ કરશો બધા, કે જરૂર, અને કોઈ એમ આલસ નહીં કરતા કે નહીં કરીએ, મારી વાતની અવજ્ઞા નહીં કરતા કે નહીં કરીએ, બધી વાતો એના પાસેથી પક્કી કરાવી લીધી. કોઈ પાછા અનાજના લાલચમાં નહીં આવતા કે નહીં આવીએ, પાછું નીચે ઉતરવાની કોશિશ નહીં કરતા કે થોડો અનાજ ખાઈ લઈએ અને પછી ઉડીએ, કે નહીં અમે એવું નહીં કરીએ. જોજો હા કે હા, તો કે આપણે જો હું એક ઈશારો કરું એટલે તમે બધા એક સાથે પંખ ફડફડાવીને ઉડવાની કોશિશ કરજો, અને એક સાથે આપણે ઉડશું તો આ જાન લઈને ઉડશું, અને ઉડીને પછી હું તમને જ્યાં ઈશારો કરીશ ત્યાં આપણે નીચે ઉતરવાનું. આ જંગલમાં મારો એક ફ્રેન્ડ છે, એને પાસે આપણે જશું. તો કે ઠીક છે. એ બધા કબૂતર ત્યાંથી ઉડ્યા, એક સાથે બધા ઉડ્યા એટલે જાલ લઈને ઉડી ગયા આરામથી, અને ગયા ખૂબ જંગલમાં દૂર ગયા, અને ત્યાં એને કીધું હવે નીચે ઉતરી જાઓ. બધા પાછા નીચે ઉતરી ગયા તો ત્યાં એક ઉંદર હતો, એનો ફ્રેન્ડ. એને જોઈને કીધું કે જો મિત્ર, હું તારા ઘરે આવ્યો છું, તારી મહેમાન, તો કે તમે આટલા બધા છો, તમારી મહેમાનબાજી કેવી રીતે કરું, હું જરા ગોતીને આવું તમારા માટે અનાજ ને બધું લઈ આવું. કે જો અમને અનાજ નથી જોતું, આ જંગલના અમે રહેવા વાળા, અમે ક્યાં કોઈના ઘરમાં જઈને અનાજ ખાવા વાળા છે, તો તું એ ચિંતા નહીં કર. કે પછી હું તમારા માટે શું કરું, કે એક જ વાત કર, તારા પાસે જે મોઢામાં દાંત છે ને, તને ખૂબ એનું કટકા કરતા આવડે છે, તો આ જે અમારી જાલમાં ફસાઈ ગયા છે ને, આ જાલને તું કાપી નાખ. તું તો લોકોના કેવા સારા કપડા પણ કાપી નાખે છે, પુસ્તકો કાપી નાખે છે, બધી એકાઉન્ટની બુકો બધી કાપી નાખી છે, તો તને શું વાંધો છે, અમારો જાળ કાપી નાખ. તો કે સારું, કે હું મારા સાથીઓને પણ લઈ આવું. એ બધા સાથીઓને પણ લઈ આવે અને ઓલો જાળ કાપી નાખે અને બધા મુક્ત થઈ જાય. તો પરિગ્રહ શું છે, વિષયાસક્તિ શું છે, કે હું આને નહીં છોડી શકું, એ મને જોઈએ, આમાં તીવ્રતા એના માટે, એની આસક્તિના માટે. પણ સંકટમાં આવે તો પણ કે ના થોડું નહીં. અને એનાથી પણ આગળ એક વાર્તા તમને હજી ખબર હશે કે એક વખત એક વ્યક્તિ જંગલમાં આવ્યો અને એને જોયું કે જેમાંથી શહદ, હની પેદા થાય છે, એવો ખૂબ મોટો એવો હનીનો એ ઝાડ ઉપર લાગેલો હતો. એને જોયું, અરે આટલું સરસ છે, આ તો હું લઈ લઉં. એ લેવા ગયો તો ત્યાં એને જોયું કે ઝાડ ઉપર ચડવું પડશે. એ ચડી ગયો, એ ઝાડને ચડીને પકડીને ગયો, ઓલી માખીઓ બધી કે છે શહદને એના ઉપર બેસી ગઈ.
આને હતા, એક સફેદ એક કાળો, એ બે પકડી રાખ્યું હતું, એ કાપતા હતા, તોડી નાખતા હતા. નીચે એક કૂવો હતો, એ કૂવામાં 4 મોટા સાપ હતા, અને એ સાપ બધા મોઢું ઉપર કરીને એને જોતા હતા કે આવે તો એને આપણે ખાઈ નાખીએ. અને એવી જ અને એક હાથી, એ હાથી એ ઝાડને હલાવતો હતો ખૂબ જોરથી, અને ક્યારે ઉખાડીને ફેંકશે એ હાથી ઝાડને એ કઈ ખબર નહીં. અને એવા સમયમાં એક દેવ વિમાન ત્યાંથી જતો હતો, અને એને કીધું કે અરે મનુષ્ય, જો તું ક્યાં ફસાઈ ગયો, અરે આ રાત અને દિવસના જે 2 ઉંદર છે ને, આ તારા જીવનના આ વૃક્ષને કાપી નાખે છે. આ 2 ઉંદર જે છે, જે વૃક્ષની ડાલીને જેના આશ્રયથી, જેના આધાર ઉપર પકડીને તું ઉભો છો ને હાની પીવા માંગે છે, શહદ પીવા માંગે છે, એ ડાલી આ રાત અને દિવસ તારું જીવન ખતમ કરે છે. અને આ હાથી જે છે ને કાળો, તારી મૃત્યુ છે, એ તને ક્યારે તારા જીવનને ઉખાડીને ફેંકશે ખબર નહીં. અને જ્યારે તું મૃત્યુ આવશે પડશે નીચે, ત્યાં સંસારનો કૂવો છે, અને આ કૂવામાં 4 ગતિના 4 સર્પ છે. જોજે, નરક ગતિ વાળો પણ છે ત્યાં, તિર્યંચ ગતિ વાળો પણ છે. એ તને ડંખ મારીને ખાઈને મારી નાખશે અને પોતાના ગતિમાં લઈ જશે. શું થશે? એના કરતા ચાલ, અમે આવ્યા છીએ, અમે આ વિમાનને એક ક્ષણ તમને આપીએ છીએ, તમે તરત જ આવો, હાથ ઝાલો અમારો અને આવી જાઓ, તો હું તમને લઈને દેવલોકમાં લઈ જાઉં. એ કે છે નહીં, તમે ઉભા રહો ને દેવતાઓ, તમે આટલા સારા છો ને, ઉભા રહો ને, હજી એક બૂંદ મારે પીવા છે શહદની, એક બૂંદ પીવા દો બસ. એક બૂંદ ટપકી મોઢામાં પી લીધી. હવે કે છે ચાલો કે નહીં, હજી એક જ, વધારે નહીં, એક જ બૂંદ પીશ, પછી હું તમારી સાથે આવીશ. પાછી એક બૂંદ પી લીધી. હવે આવું મીઠાશ અને આવું તમે શું દુઃખની વાતો કરો છો? આ દુઃખ ખબર નહીં આ ડાળીઓ કપશે કે નહીં કટે, આ હાથી મારે જીવનનો વૃક્ષ ઉખાડશે કે નહીં ઉખાડી શકે, કેટલી તાકાત, એ એનો વિચારે. પણ અત્યારે તો મારા જીવનમાં આ એક અવસર છે, એક ક્ષણ એક બૂંદ કરીને બસ તો આ પરિગ્રહ છે, આ આસક્તિ છે કે એને દેખાતું નથી. જીવનની વાસ્તવિક છે એ એને દેખાતી નથી, અને એ એનો આનંદ લેવામાં જ પડ્યું છે. અને જે ખરેખર હું કહું છું કે આપણા પાસે બોલવામાં શબ્દ ભાષા નથી પૂરી, તેવું જ ખોટું છે કે આવતા ક્ષણે સુખની કેટલી છે લઈને આવે છે, એ ક્ષણમાં આવવાનું છે. મોઢા ઉપર કેટલી વાર સ્વાદ રહેવાનું છે, આ એક ગુણનો સ્વાદ કેટલી વાર રહેવાનું છે, અને તૃપ્તિ કોઈ દિવસ થવાની નથી. પછી હજી એક કરીને રહી જશું. અને પછી આજે સામાયિક ને કરો, અત્યારે આજ સુઈ જાવ, કાલે કરશું આપણે. અરે સંવત્સરીના દિવસે કરશું ને, પહેલા દિવસે જ કરવું જોઈએ એવું થોડું છે, 8 દિવસ કરવું જોઈએ એવું થોડું છે. સંવત્સરીના દિવસે આટલા સારા ભાવમાં સામાયિક કરીએ કે, અને એક જ વખત એકો વિના મોકારો આટલા ભાવથી બોલશું ને, અત્યારે શું જરૂરત છે? અને અત્યારે પણ એક નવકાર મંત્ર ભાવથી બોલો ને, જો તરી જશે તો સંવત્સરી સુધીની રાહ જોવાની જરૂર શું છે આટલા દિવસો? પણ એ છૂટતો નથી. હા યશાજી મહારાજ, થેન્ક યુ વેરી મચ. આપણે માંગલિક કરીએ હવે. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવસાહુનમ. ગુરુદેવ કે આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલીપણત્તો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવ્યજામિ, અર્હંતે શરણમ પવ્યજામિ,
सिद्धे शरणं पव्यजामि साहु शरणं पव्यजामि केवली पन्नत्तम धम्मं शरणं पव्यजामि अरहंतो का शरणा सिद्धो का शरणा साधुओं का शरणा केवली प्ररूपी दया धर्म का शरणा दुख हरणा सुख करना और जो भवे प्राणी आदरे છે અમર પદ દિવસો આવી રહ્યા છે તમે આરાધના